નમસ્કાર દોસ્તો, આવા જ વિડીયો જોવા ચેનલને સબસ્ક્રાઇબ કરો. ક્વેશ્ચન નંબર 16. ખામીવાળી 12 પેન આકસ્મિક રીતે 132 સારી પેન સાથે ભળી ગઈ છે. એવું શક્ય નથી કે કેવળ પેનને જોઈને જ કહી શકાય કે પેન ખામીયુક્ત છે કે નહીં. આ જથ્થામાંથી એક પેન આદર્શિક રીતે કાઢવામાં આવે છે, તો કાઢવામાં આવેલી પેન ખામી રહિત હોય તેની સંભાવના શોધો. તો આમાં આપણે શું કીધું? ખામીવાળી પેન 12 છે અને સારી પેન 132 છે. બે મિક્સ થઈ ગઈ છે અને આપણે એને જોઈને કહી નહીં શકીએ કઈ પેન સારી છે કઈ છે ખરાબ. તો હવે કુલ પરિણામ કેટલા થયા આપણા? 12 ખરાબ અને 132 સારી પેન. ટોટલ પરિણામ 144 થઈ ગયા. હવે આપણને કીધું કે પેન ખામી રહિત મળે તેની સંભાવના શોધો. તો ખામી રહિત પેન એટલે એ. તો સારી પેન હતી અને આપણે શું કહીશું? ઘટના એના પરિણામ બરાબર 132. કેમ કે સારી પેન શું હતી? ખામી રહિત એટલે સારી, એ 132 હતી. તો P ઓફ A બરાબર ઘટના એના પરિણામ છેદમાં કુલ પરિણામ. તો ઘટના એના પરિણામ 132, કુલ પરિણામ કેટલા છે? 144. હવે 33 ગુણ્યા 4 કરો તો 132 થાય, 36 ગુણ્યા 4 કરો તો 144 થાય. તો 4 4 ઉડી ગયા. તો શું વધ્યું? 33 ના છેદમાં 36. હવે 11 તેરી 33 અને 12 તેરી 36. તો 3 3 આવી ગયા. તો P ઓફ A બરાબર આપણે શું મળ્યું? 11 ના છેદમાં 12. એટલે કે ખામી રહિત પેનની સંભાવના 11 ના છેદમાં 12. પ્રશ્ન નંબર 17. 20 વીજળીના ગોળાઓનો જથ્થો 4 ખામીયુક્ત ગોળા ધરાવે છે. તો 20 માંથી 4 ગોળા કેવા છે? ખામીયુક્ત છે. આ જથ્થામાંથી એક ગોળો આદર્શિક રીતે કાઢવામાં આવે તો આ ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના કેટલી? તો ખામીવાળા ગોળાને આપણે સંભાવના ગોતવાની. તો કુલ પરિણામ આપણે કેટલા થઈ ગયા? આમાં 20 થઈ ગયા. એમાંથી સારા ગોળા 16 થશે અને ખામીયુક્ત ગોળા 4. હવે ઘટના એ એટલે કે જે આપણે ગોતવાનું કીધું, તો ખામીયુક્ત ગોળાની સંખ્યા બરાબર 4. તો P ઓફ A બરાબર ઘટના એના પરિણામ છેદમાં કુલ પરિણામ. હવે ઘટના એ આપણે કોને કીધી છે? જે ખામીયુક્ત ગોળા છે એ કેટલા છે? 4. અને છેદમાં કેટલા મૂકશું આપણે? 20. તો આ શું થશે? 5 ચોક 20 થશે. તો આ 4 ગયા, આ 4 ગયા. તો વધ્યું શું? 1/5. તો P ઓફ A બરાબર 1/5. ધારો કે એકમાં કાઢવામાં આવેલો ગોળો ખામીયુક્ત નથી અને તે પાછો મૂકવામાં પણ નથી આવ્યો. હવે ખામીયુક્ત નથી એટલે કેવા થયા ગોળા? સારા થયા. તો સારા ગોળા ટોટલ 16 હતા, એમાંથી એક પાછો મૂકવામાં નથી આવ્યો એટલે એને કાઢી નાખ્યા. તો 16 માંથી 1 એટલે સારા ગોળા કેટલા થઈ ગયા? 15 થઈ ગયા. બાકીના ગોળામાં એક ગોળો આદર્શિક રીતે કાઢવામાં આવે છે. આ ગોળા ખામીયુક્ત ન હોય તેની સંભાવના. હવે ખામીવાળા ગોળા કેટલા હતા આપણા? 4 હતા. ટોટલ પરિણામ કેટલા થશે? 15 વત્તા 4 એટલે 19. એટલે કુલ પરિણામ 19 થઈ ગયા. હવે ખામીયુક્ત ન હોય એની સંભાવના. તો ઘટના B મુજબ ખામીયુક્ત ન હોય એના સંભાવના ગોળા કેટલા થઈ ગયા? 15. એક ગોળો કાઢી નાખ્યો, 16 માંથી 1 કાઢ્યો એટલે કેટલા વધ્યા? 15. તો P ઓફ B બરાબર ઘટના B ના પરિણામ છેદમાં કુલ પરિણામ. તો P ઓફ B બરાબર ઉપર 15 નીચે કેટલા આવશે? 19 કુલ પરિણામ. તો P ઓફ B બરાબર 15 ના છેદમાં 19. હવે ક્વેશ્ચન નંબર 18 સ્વાધ્યાય 14.1. 18મો દાખલો. એક ખોખામાં 1 થી 90 સુધીના અંક લખેલી 90 ગોળ તકતીઓ છે. જો ખોખામાંથી એક ગોળ તકતી આદર્શિક રીતે કાઢવામાં આવે તો તેના પર 2 અંકની સંભાવના. 2 અંકની સંખ્યા એટલે કુલ પરિણામ તો 90 થઈ ગયા. આપણે 1 થી 90 અંક કીધા એટલે હવે 2 અંકની સંખ્યા નથી શરૂ થાય? 10 થી લઈને 90 સુધી. તો 10, 11, 12, 13 એમ 90 સુધી ટોટલ સંખ્યા કેટલી થશે? 81 થશે. હવે A બરાબર ઘટના એના પરિણામ. તો ઘટના એના પરિણામ 2 અંકની સંખ્યા આપણે 81 મળે. તો P ઓફ A બરાબર ઘટના એના પરિણામ છેદમાં શું થશે? કુલ પરિણામ. તો P ઓફ A એટલે 81 ના છેદમાં 90. તો આને આપણે 9 દાણ શું લખશું? 90. તો આ 9 9 વયા ગયા અને અહીંયા શું થશે? 90 90 81. તો 9 વધ્યા અને છેદમાં 10. તો P ઓફ A બરાબર શું થયું? 9 ના છેદમાં 10. હવે એમાં બીજો પ્રશ્ન પૂછ્યો છે પૂર્ણ વર્ગ સંખ્યાની સંભાવના. તો 1 થી 90 વચ્ચે કુલ પૂર્ણ વર્ગ સંખ્યા કેટલી આવે? તો પૂર્ણ વર્ગ એટલે 1 નો વર્ગ કરો તો 1 મળશે, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9. આ રીતે તમે 9 નો વર્ગ કરશો તો કેટલા થશે? 81. 10 નો વર્ગ કેટલો થશે? 100 થશે. તો આ 100 આવશે નહીં, 10 નહીં આવે, કેમ કે એ 90 કરતાં વધી જાય. તો ટોટલ સંખ્યા 1 થી લઈને 9. તો કેટલી થઈ? પૂર્ણ વર્ગ સંખ્યા 9. હવે આપણને પરિણામ તો ખબર જ છે. કુલ પરિણામ કેટલું છે? 90. ઘટના B એટલે કે જે પૂર્ણ વર્ગ સંખ્યા છે એ કેટલી મળે? 9. એને આપણે 9 આપીએ. તો P ઓફ B બરાબર ઘટના B ના પરિણામ છેદમાં કુલ પરિણામ. તો 9 ના છેદમાં 90. તો 9 દાણ શું થશે? 90. તો P ઓફ B બરાબર 1 ના છેદમાં 10. ત્યાર પછી ત્રીજો કીધું છે 5 વડે વિભાજ્ય હોય તેની સંભાવના. તો 5 વડે વિભાજ્ય હોય એટલે એને 5 વડે ભાંગી શકાય 1 થી 90 સુધીમાં. તો આપણે 5, 10, 15, 20, 25, 30 આ રીતે લઈશું. તો ક્યાં સુધી લેવું પડશે? 90 સુધી. તો ટોટલ સંખ્યા કેટલી આવશે? 18. આ સિવાય તમે ડાયરેક્ટ પણ કરી શકો, 18 × 5 = 90.
ટોટલ 18 સંખ્યાને 5 વડે વિભાજ્ય થઈ શકશે 190માં. તો કુલ પરિણામ 90 ખબર છે. ઘટના સી બરાબર આપણે શું કીધું, 5 વડે વિભાજ્ય હોય તેવી સંખ્યા બરાબર 18. તો પી ઓફ સી બરાબર ઘટના સી ના પરિણામ. હવે આ ઘટના સી એટલે આપણે શું ગણવાનું છે, જે વિભાજ્યના જે આપણે પરિણામ મળ્યા એ અને છેદમાં કુલ પરિણામ. તો ઘટના સી ના પરિણામ 18 છેદમાં કુલ પરિણામ 90. તો 18 પંચા 90. તો પી ઓફ સી બરાબર કેટલા થશે, 1/5. સ્વાધ્યાય 14.1 પ્રશ્ન નંબર 19. તો 19માં શું કીધું છે, એક બાળક પાસે એક એવો પાસો છે એની સપાટીઓ નીચે આપેલા અક્ષરો બતાવે છે. તો એ બી સી ડી ઈ અને પાછો એ છે. આ પાસાને એકવાર ઉછાળવામાં આવે છે, પાસા પર એ મળે, પહેલો પ્રશ્ન. બીજો, ડી મળે તેની સંભાવના કેટલી? તો આપણે શરૂઆતમાં શું કરશું, કુલ પરિણામ. તો કુલ પરિણામ 5 છે એટલે કેટલા આવશે, 6 અને 6 બાજુ એટલી. હવે એમાં આપણે શું કીધું છે, પહેલો પ્રશ્ન કે એ મળે તેની સંભાવના. તો હવે આમાં એ તમે જુઓ તો કેટલી વાર છે, 2. તો આપણે ઘટના કહી દઈએ. ઘટના એ બરાબર એ મળે તેની સંભાવના, એ મળે તેના પરિણામ. તો એ કેટલા થશે, 2 થશે ટોટલ. હવે કુલ પરિણામ તો આપણે 6 મળ્યા છે. તો પી ઓફ એ સંભાવના છે, એ મળે તેની સંભાવના. તો ઘટના એના પરિણામ છેદમાં શું થશે, કુલ પરિણામ. તો પી ઓફ એ બરાબર, હવે ઘટના એના પરિણામ ટોટલ આપણે કેટલા મળ્યા છે કે એ 2 વાર છે એટલે એ કેટલા મળશે, 2. અને ટોટલ પરિણામ 6 છે. તો 2 તેરી 6. તો પી ઓફ એ બરાબર કેટલા થઈ ગયા, 1/3. હવે બીજો પ્રશ્ન શું કહે છે, ડી મળે તેની સંભાવના. ડી મળે તેની સંભાવના. ડી એક જ વાર છે. તો આપણે શું લખશું, ઘટના બી બરાબર પાસા પર શું મળે, ડી મળે. ડી મળે તેના પરિણામ. તો એમાં કેટલા આવશે, 1 જ આવશે. હવે કુલ પરિણામ તો આપણે ખબર છે 6 છે. તો પી ઓફ બી બરાબર ઘટના બીના પરિણામ છેદમાં શું થશે, કુલ પરિણામ. ઘટના બીના પરિણામ કેટલા છે, 1 છે. અને કુલ પરિણામ કેટલા છે આપણી પાસે, 6 છે, પાસો છે એટલે. તો પી ઓફ બી એટલે કે બી મળવાની સંભાવના કેટલી થઈ, 1/6.